મિત્રો આજે ઘણા સમય પછી આપણે એક વાત કરવી છે। તો વાત એ છે કે ક્યારેય પણ ભગવાન પાસે ઘણું બધું સુખ ન માગશો, કારણ કે ઘણું બધું સુખ માગવાથી ક્યારેય તમે સુખી નહીં થઈ શકો। એનું કારણ જાણો છો શું છે? તો મિત્રો એનું કારણ એ છે કે માનવ મનની એક ખાસિયત છે કે જો તે તડકામાં ચાલીને ગરમીમાં કંટાળશે તો જ તેને છાંયડો સુખ આપશે। નકરા છાંયડે બેસીને તો એ કંટાળી જશે। જો તેને બરાબરની તરસ લાગી હશે તો જ તેને શીતળ જળ સુખ આપશે। બાકી એકદમ ધરાયેલો માણસ તો મને આ નથી ભાવતું ને તે નથી ભાવતું તેમ જ કરી રાખે છે। એટલે એક વાત સમજવા જેવી એ છે કે માનવ મન એ સુખને એક તફાવતના સ્વરૂપથી અનુભવ કરે છે। જેમ કે પહેલાં મારી પાસે જૂની ગાડી હતી, હવે મારી પાસે નવી ગાડી છે। પહેલાં મારી પાસે નાનું ઘર હતું, હવે મારી પાસે મોટું ઘર છે। જો તેની પાસે મોટું ઘર હોય અને પાડોશી જો તેના કરતાં પણ મોટું ઘર બનાવે તો જે મોટું ઘર પહેલાં એને સુખ આપતું હતું એ હવે સુખ આપનારું નહીં રહે। તેથી માનવ મનની આ ખાસિયતના કારણે આપણે જો એકદમ ઘણું બધું સુખ મેળવીશું તો આપણે તે સુખનો આનંદ નહીં લઈ શકીએ। થેન્ક યુ।